કોઈ લાચાર માણસ અત્યાચાર સહન કરીને પણ જો હસી રહ્યો હોય તો એનો બદલો ભગવાન પોતે લે છે. ખુમારી એટલી અકબંધ રાખો કે આંખના આંસુ પણ ખભો જોઈને ટપકે. જિંદગીમાં કોઈ પણ સાચા માણસનો સંગ થઈ જાય ને સાહેબ, તો દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે. દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે જે પોતાની ઈચ્છા પ્રમાણે ચમકે, માત્ર ને માત્ર તેની લાયકાત પ્રમાણે ચમકતી હોય છે. બધાની સાથે બેઠક રાખજો સાહેબ, પરંતુ બધા જેવા બની ન જવાય. દુનિયાની આ ભાગદોડમાં આ અનમોલ જીવનને સાચી રીતે માણવાનું ન ભૂલી જતા. જીભમાં ચોકલેટની મીઠાશ તો 1 મિનિટ રહેશે, પરંતુ સારા વ્યક્તિની મીઠાશ હૃદયમાં જિંદગીભર રહે છે. જીવનમાં અનેક ભૂલો ભૂલવા માટે હોય છે અને કેટલીક આંખો ખોલવા માટે હોય છે. ઈશ્વર અને સમય જે ધારે તે કરી શકે છે સાહેબ. માણસ બિલકુલ ખોટો ગુમાનમાં ફરે છે. બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે એવી ઘણી વાતો જાણવા મળશે. સાચા સમય પર પીવાઈ ગયેલો કડવો ઘૂંટડો ખરેખર આખી જિંદગીને મીઠી કરી આપે છે. સપના જોવા એ સારી વાત છે, પણ બધા સપના સાકાર થઈ જશે એવું માની લેવું એ ખરાબ આદત છે. કોઈના દુઃખની ચિંતા ન કરો તો ચાલશે સાહેબ, પણ કોઈના સુખની ઈર્ષા તો ના જ કરતા. પોતાના વિચારોથી હંમેશા માટે આઝાદ રહેજો, પણ પોતાના સંસ્કારથી બંધાયેલા રહેજો. કોઈ વ્યક્તિ સાથે કેટલા ચોમાસા વિતાવ્યા એ મહત્વનું નથી, એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા એ મહત્વનું છે. સાહેબ, આ કળિયુગમાં કેટલી ગજબની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ કોઈ સુધારવા નથી માંગતું. કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે. સાહેબ, પૈસા હંમેશા ખિસ્સામાં રખાય, મગજમાં નહીં. કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે અને તમારા વિચારો શુદ્ધ થવા લાગે તો સમજી લેવું તે વ્યક્તિ સાધારણ નથી. સભ્યતાને લીધે અમુક સમયે મૌન પણ ન રહેવું, જમાનો એને નબળાઈ સમજશે. દરેક વ્યક્તિને બીજી તક મળવાનો હક છે સાહેબ, પણ એ જ ભૂલ પાછી કરવા માટે નહીં. આ જમાનો તમારી પર્સનાલિટી કેવી છે એ નહીં, તમારી મેન્ટાલિટી કેવી છે એના ઉપર મહત્વ આપે છે. કેટલા તણખલા ભેગા કરો ત્યારે માળો સર્જાય છે સાહેબ. કોઈ પંખીડાને પૂછી જુઓ, તમને તો નહીં સમજાય. કોઈને તમારું દુઃખ ન બતાવશો સાહેબ,
કારણ કે સમજવાવાળા તો આંખો જ વાંચી લે છે. કોઈને પરાજિત કરવું એ ખૂબ સરળ છે સાહેબ, પરંતુ કોઈને દિલથી જીતી લેવું ખૂબ અઘરું છે. આજકાલ જમાનામાં રૂપિયાને સલામ છે સાહેબ, બાકી માણસાઈ તો મફતના ભાવે વેચાય છે. સાહેબ, લોકો ઘણીવાર પોતાની ઓકાત અને પાસવર્ડ ભૂલી જતા હોય છે. કોઈથી ભૂલ થઈ જાય તો તેને તકલીફ ન આપતા સાહેબ, તેને તક આપજો. જીવનમાં જે જોઈતું હોય તે સરળતાથી નથી મળતું સાહેબ, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ. કૂવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં સ્વચ્છ પાણી શોધે છે. કર્તવ્ય નિભાવવાની જો તાકાત હોય ને સાહેબ, તો જ અધિકાર મેળવવાની આશા રાખવી. જો સાચે જ ખુશ રહેવું હોય તો પહેલા દુઃખના પ્રેમમાં પડો. જ્યાં સુધી તમે ખુદ હારી ન જાઓ ત્યાં સુધી દુનિયા તમને હરાવી નહીં શકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને એક લાઈક આપવાનું ભૂલતા નહીં. તમારી એક લાઈક અમને વધુ સારો વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. નમસ્કાર.